कमली भूत है। 10 बरस पहले की बात है। वो टेकरी के पीछे गाम में रहती थी। થોડી ક્ષણ અંધારામાં બધા સ્તબ્ધ થઈને બેસી રહ્યા। બધાની નજર હજુ પણ ટેકરી પર હતી। હવેલીમાં અજવાળું હોવા છતાં બધાને અંધારાનો અહેસાસ થતો હતો। હજુ પણ પેલી ટેકરી પર કશુંક બનવાનું હોય તેમ બધા તે તરફ નજર ખોડીને બેઠા હતા। વિહંગ સળવળ્યો। તેના અવાજે બધાને ઢંઢોળ્યા। ચાલો હવે સૂઈ જઈએ, માર્ગી ભાનમાં આવી હોય તેમ તેણે મંથનનો હાથ છોડતા પૂછ્યું, એ કોણ હતું? કમલી રૂ ભૂત, ભવાને કહ્યું। અચાનક ભવાનને તેમની પાછળ ઊભેલો જોઈને બધા ચમકી ગયા। કોણ કમલી? રાહીએ પૂછ્યું। ભવાન સામે આવીને લાકડીના ટેકે ઊભો રહ્યો। તેની ગોળ લખોટા જેવી આંખો ચમકતી હતી। તેણે એક પછી એક બધા ઉપર નજર ફેરવી। તેના ચહેરા પર રહસ્યમય હાસ્ય આવ્યું। પછી દૂર ટેકરી તરફ જોતા કહેવા લાગ્યો, कमली भूत हई। 10 बरस पहले की बात हई। वो टेकरी के पीछे गाम में रहती थी। भवाने तेना मारवाड़ी लहका कमलीनी वार्ता शुरू करी। आहवा के जंगलों में कमली बड़ी हुई थी। दिखने में कमली बहुत सुंदर थी। कमली के पाने के वास्ते हैंग जवान लोग इसके पीछे पीछे घूमते थे। पर कमली जेनो नाम एक कोईरी वातमा के हाथ में आवती ना थी। एक दिन कमली लकड़ी लेके आ रही थी। एना साथ उसकी सहेली होती थी, पर उस दिन वो एकली थी। भवान अटक्यो। थोड़ू विचारीने ते फरी कहवा लाग्यो, ठंड का दिन था। दिन भी छोटा था तो सूरज डूब गयो थो। वो दिन कमली घरे पहुंची कोनी। पूरी रात अन्ना माँ बापू रोता रिया। सुबह जंगल में ढूंढा तो बड़े पत्थर रे पीछे उसकी लाश मिली। किसी ने उसका सर काट दिया था। बाद में ठा पड़ियो के किसी ने बलात्कार करके खून कर दिया था। पुलिस ने बहुत ढूंढ्या पर वो खूनी मिला कोनी। बधा रसपूर्वक भवानी बात सांभળી રહ્યા હતા। बस वो दिन से कमली एक हाथ में सर और दूजा हाथ में फानस लेके खूनी को ढूंढती रहती है। भवाने बात पूरी करीने बधा सामे जोયું। બધાના ચહેરા પર હજુ પણ ડર દેખાતો હતો। વેરી સ્કેરી એન્ડ ક્રુઅલ। તન્હાનું હૃદય દ્રવી ઉઠ્યું। મારા તો રૂવાડા ઊભા થઈ ગયા। માર્ગી બોલી, ડરને की जरूरत कोनी। कमली किसी को मारती कोनी। चालो भाई, मने तो ઊંઘ આવે છે। કહેતા જલ્પેશ ઊભો થયો। તેની પાછળ બધા ચાલવા लाग्या। બધા ચૂપચાપ હવેલીનો દાદર ચડીને તેમના રૂમ તરફ જ लाग्या। વાતાવરણ ગંભીર થઈ ગયું હતું। હવામાં એક પ્રકારનો ભાર વર્તાતો હતો। બધા પોતપોતાના રૂમમાં જાય તે પહેલા વિહંગે બધાને હિંમત આપતા કહ્યું, કોઈએ ડરવાની જરૂર નથી। કોઈને અડધી રાતે પણ કંઈ કામ હોય તો મને ઉઠાડજો। વિહંગે તન્હા તરફ જોયું। તન્હાની નજરમાં ભીનાશ તરવરતી હતી। આભાર વ્યક્ત કરતી હોય તેમ તેણે પાંપણો ઝુકાવી। રાહીએ તે વાત નોટ કરી। તેના ચહેરા પર અણગમો તરી આવ્યો। બધા પોતપોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા। હવેલીના ઉપરના માળે ગેલેરીની સામસામે એક બાજુ 4 અને બીજી બાજુ 4 એમ કુલ 8 રૂમ આવેલી હતી। ચોથા નંબરની રૂમ મોટી હોવાથી તે ત્રણેય છોકરીઓને ફાળવી હતી। તેમાં 4 બેડ હતા। તેમની સામેની 7 અને 8 નંબરની રૂમ 4 છોકરાઓને આપી હતી। 7 નંબરની રૂમ અંકિત અને જલ્પેશને અને 8 નંબરની રૂમ મંથન અને વિહંગે વહેંચી લીધી હતી। ગેલેરીમાં ફક્ત 2 જ લાઇટો હોવાના કારણે ગેલેરીમાં અજવાળું ઝાંખું પાંખું લાગતું હતું। તન્હા આ લોકો સાથે પાછળથી જોડાઈ હતી। તે પહેલા હિંમતનગર રહેતી હતી। તેના પપ્પાની ટ્રાન્સફર અમદાવાદ થવાથી તેને અમદાવાદ આવવું પડ્યું। બીકોમનું પહેલું વર્ષ તેણે હિંમતનગરની કોલેજમાં કર્યું હતું। અમદાવાદમાં તેણે કોમર્સ કોલેજમાં એડમિશન લીધું ત્યારે તે નવી હતી। શરૂઆતમાં તે માર્ગીના સંપર્કમાં આવી હતી। તે પછી તેને આ ગ્રુપનો પરિચય થયો હતો। તે દિવસે પહેલી જ વાર તેણે વિહંગને જોયો હતો। દેખાવે હેન્ડસમ અને હસમુખા સ્વભાવનો વિહંગ તેના મનમાં વસી ગયો હતો। વિહંગને પણ સ્લિમ અને શાંત તન્હા તરફ આકર્ષણ થયું હતું। જ્યારથી તેમના ગ્રુપમાં તન્હા આવી હતી ત્યારથી રાહીને તે ખટકવા લાગી હતી। તેનું કારણ વિહંગ હતો। રાહી પણ વિહંગને પસંદ કરતી હતી। વિહંગ તન્હા સાથે વાત કરે કે મજાક કરે તે તેનાથી સહન થતું ન હતું। બંનેને સાથે બેઠેલા જોઈને તરત જ તેના ચહેરા પરના ભાવ બદલાઈ જતા। તન્હાને આ વાતની ખબર ન હતી, પણ વિહંગને તેની વર્તણૂક સમજાઈ ગઈ હતી। વિહંગ રાહીનો પણ ફ્રેન્ડ હતો। રાહી વિહંગ પ્રત્યે પોઝેસિવ રહેતી હતી। આ 7 જણાની ટોળીમાં માર્ગી અને મંથન એકબીજાના પ્રેમમાં હતા। આ વાત બધા જાણતા હતા।
કોઈવાર બધા જાણી જોઈને બંનેની મજાક ઉડાવતા તો કોઈવાર બંનેને સ્પેસ પણ આપતા. માર્ગી અને મંથનને પણ ગ્રુપના બધા વ્યક્તિઓ સાથે સારું બનતું. અંકિત બધા કરતા ઓછું બોલતો. તેને ગેજેટ્સ બહુ ગમતા, પછી તે મોબાઈલ હોય, લેપટોપ હોય, કેમેરા હોય કે બીજી કોઈ ડિવાઇસ હોય. કલાકો સુધી તે મોબાઈલમાં ખૂંપેલો રહેતો. તે કહેતો, મોબાઈલ ફક્ત વાત કરવા કે ફોટોગ્રાફી માટે નથી. તેના દ્વારા દુનિયાભરનું નોલેજ મેળવી શકાય છે અને તે પણ મફત. જલ્પેશ થોડો તોફાની હતો. તેને કોઈને સળી કરવામાં અને ચીડાવવામાં મજા આવતી. તેને તન્હાનું આકર્ષણ હતું. ચાન્સ મળે ત્યારે તે તન્હાનું દિલ જીતવા પ્રયત્ન કરતો, પણ તન્હા તેને ભાવ આપતી ન હતી. જલ્પેશને પડતાની સાથે ઊંઘ આવી ગઈ હતી. અંકિત પોતાના હાથમાં મોબાઈલ લઈને વિચારતો બેસી રહ્યો હતો. અહીં મોબાઈલ નેટવર્ક આવતું નહીં હોવાથી તેને ગમતું ન હતું. વિહંગ અને મંથન ભૂતની વાતોમાં મશગુલ હતા. બંને જણા ભૂત પ્રેતમાં માનતા ન હતા, પણ થોડીવાર પહેલા સગી આંખે જોયેલી ભૂતની ઘટનાએ તેમને વિચારતા કરી દીધા હતા. આ પહેલા તેમને આવો કોઈ અનુભવ થયો ન હતો. છેવટે બંને થાકના કારણે ઊંઘી ગયા. 3 છોકરીઓ એક જ રૂમમાં હોવાથી તેમને એકબીજાની હૂંફ અનુભવાતી હતી. માર્ગી ડરપોક હતી. તેણે જોયેલું કમલીનું ભૂત હજુ તેની નજરમાંથી ખસતું ન હતું, તેથી તે તન્હા અને રાહીની વચ્ચે સૂતી હતી. તન્હા નીડર હતી. તે ભૂતમાં માનતી ન હતી. જ્યારે રાહીને આ બધાથી કશો ફરક પડતો ન હતો. તે પોતાનામાં જ મસ્ત રહેતી હતી. હવેલીને રાતના અંધકારે ભરડામાં લીધી હોય તેમ તે મૃત પ્રાય થઈને ઊભી હતી. હવેલીની ટોચ પર આવેલો ગુંબજ એક આંખે ચોપાસ નજર રાખી રહ્યો હતો. હવેલીની આસપાસ ફેલાયેલું જંગલ ગાઢ નિદ્રામાં સરી પડ્યું હતું. સાગ અને સાદડના ઝાડ પરથી ક્યારેક ભૂવડ અને ચીપરીનો અવાજ ગુંજી ઉઠતો. તેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપતા હોય તેમ તમરા એક સુરમાં ગાવા લાગતા. ક્યારેક દૂરથી દીપડાની ત્રાડ સાંભળીને બધા જંપી જતા અને સર્વત્ર સુનકાર વ્યાપી જતો. મોડી રાતે અચાનક તન્હાની આંખ ખુલી ગઈ. તેણે આસપાસ જોયું. માર્ગી અને રાહી ઘસઘસાટ ઊંઘતા હતા. તેને તરસ લાગી હતી. તેણે બોટલ ખોલી, પણ તેમાં પાણી ન હતું. બોટલ લઈને પાણી ભરવા તે રૂમમાંથી બહાર નીકળી. ફ્રીજ નીચેના હોલમાં હતું. ગેલેરી સુમસામ હતી. તે સીડીઓ ઉતરીને નીચેના હોલમાં આવી. ફ્રીજમાંથી જગ લઈને બોટલ ભરી, ફ્રીજ બંધ કરીને તે ચાલવા ગઈ. તેનો ડ્રેસ કોઈએ પકડીને ખેંચ્યો હોય તેવું લાગ્યું. એક ક્ષણ માટે તે ડરી ગઈ, પછી હિંમત કરીને પાછળ ફરીને જોયું અને તે હસવા લાગી. તેના ડ્રેસનો છેડો ફ્રીજના દરવાજામાં ફસાયેલો હતો. ડ્રેસ કાઢીને તે ઉપર જવા લાગી. તે સીડીઓ ચડતી હતી ત્યારે એને ભાસ થયો કે તેની પાછળ કોઈ આવે છે. ઊભા રહીને તેણે પાછળ જોયું. કોઈ દેખાયું નહીં. તે ફરી ઉપર ચઢવા લાગી. ફરી કોઈના પગલાંનો અવાજ સંભળાયો. ફરીથી ઊભા રહીને તેણે પાછળ જોયું. કોઈ હતું નહીં. તેણે પોતાના માથે ટપલી મારીને મનને ટપાર્યું ને સડસડાટ પગથિયાં ચડીને ઉપર તેના રૂમમાં આવીને સૂઈ ગઈ. હજુ તેને ઊંઘ આવતી ન હતી. તેની નજર બારી પર પડી. બંધ બારીને તે જોઈ રહી.